ગીર સોમનાથના પ્રભાસ પાટણના શાંતિનગરમાં આખલાનો આતંક જોવા મળ્યો। પ્રભાસ પાટણમાં રખડતા પશુઓનો કાળો કેર સામે આવ્યો। બાળકી પાછળ આખલો દોડતા સ્થાનિકોના શ્વાસ અદ્ધર થઈ ગયા। જીવ બચાવવા યુવક બાઇક મૂકી અને ઘરમાં જ સીધો ઘૂસી ગયો। લોકો ઘરમાં કેદ થવા માટે મજબૂર બન્યા। રખડતા પશુઓના ત્રાસથી સ્થાનિકોમાં પણ હાલમાં રોષની લાગણી પ્રવર્તી છે। તો સતત આખલાઓનો આતંક વધી રહ્યો છે। ગીર સોમનાથના પ્રભાસ પાટણના શાંતિનગરના આ દ્રશ્યો કે જ્યાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે રખડતા પશુઓનો કાળો કેર સતત વર્તાઈ રહ્યો છે। બાળકી પાછળ આ આખલો દોડ્યો અને સ્થાનિકોના શ્વાસ પણ અદ્ધર થયા છે। યુવક બાઇક મૂકી અને ઘરમાં ઘૂસ્યો। લોકો ઘરમાં કેદ થવા માટે મજબૂર બન્યા। સંવાદદાતા શૈલેષ ફોન લાઈન પર જોડાયા છે। વિગતે માહિતી લઈએ તેમની પાસેથી। શૈલેષ, જે રીતે રખડતા પશુઓનો આતંક સતત ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં જોવા મળ્યો, વધુ એક આવો કિસ્સો સામે આવ્યો, શું જાણકારી? જી, વાત કરવામાં આવે તો પ્રભાસ પાટણ ખાતે છે તે છેલ્લા 3 દિવસથી આખલાનો આતંક જોવા મળી રહ્યો છે, જેમાં બાળકીની પાછળ પણ દોડતો જોવા મળી રહ્યો છે અને બાઇક ચાલકની પાછળ પણ તે જોવા મળતો સીસીટીવી સામે આવ્યા છે। વાત કરવામાં આવે તો પ્રભાસ પાટણના શાંતિનગર વિસ્તારની જે ધૂપચાવ સોસાયટીમાં છે તે આખલાનો છેલ્લા 3 દિવસથી તેનો આતંક જોવા મળી રહ્યો હતો, જેને લઈને નગરપાલિકાને જાણ પણ કરવામાં આવી હતી અને આખલાને પાંજરાપોળમાં મોકલવા માટેનો જે કવાયત છે તેઓ પણ હાથ ધરવામાં આવી હતી। આ રખડતા આખલાના ત્રાસથી સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, તેમજ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। ધન્યવાદ વિગતો સાથે જોડાવા બદલ।